જય સ્વામિનારાયણ બાળમિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 14.1 માટેની થિયરી જોઈ હતી. હવે જોઈએ સ્વાધ્યાય 14.1નો પહેલો દાખલો. ખાસ ધ્યાન આપજો બાળમિત્રો. વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. ઘર દીઠ શું કરવાનું છે? છોડની સંખ્યાનો મધ્યક. તો જો અહીંયા બાળમિત્રો રકમ જ છે, છોડની સંખ્યા, ઘરોની સંખ્યા 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 12 થી 14. 0 થી 2 છોડની સંખ્યા હોય ત્યારે ઘરની સંખ્યા 1, 2 થી 4માં 2, 4 થી 6માં 1, 6 થી 8માં 5, 8 થી 10માં 6, 10 થી 12માં 2, 12 થી 14માં 3. તો આ પ્રકારે બાળમિત્રો સ્વાધ્યાય 14.1 ના પહેલા દાખલાની રકમ છે. હવે આપણે દાખલાની ગણતરી કરીએ. પહેલો દાખલો છે એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો, તો આગળના દાખલા સરળતાથી આવડશે. ચલો, છોડની સંખ્યા જે આડી લખી હતી એને આપણે ઊભી લખી દીધી. છોડની સંખ્યા 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14 ઊભી લખી દીધી. ત્યાર પછી ઘરોની સંખ્યા FI 1, 2, 1, 5, 6, 2, 3. ખાસ ધ્યાન આપજો, જે આડી વસ્તુ દર્શાવેલી છે એને સૌપ્રથમ શું દર્શાવી દેવાની? ઊભી રીતે દર્શાવીએ. ખાસ એટલું યાદ રાખવાનું. ત્યાર પછી જે પહેલું આપ્યું હોય એ તો વર્ગ છે. હવે જે બીજી વસ્તુ આપી હોય એને આવૃત્તિ શું લઈ લેવાની? FI. રકમમાં ખાલી ઘરોની સંખ્યા જ આપી છે. આપણે ખાસ અહીંયા ધ્યાન આપજો, FI લેવાનું છે. બીજી વસ્તુ શું કરવાની? તો કે આ જે હોય અહીંયા જે ઘરોની સંખ્યાની જગ્યાએ કોઈ પણ વસ્તુ હોય, એટલે કે બીજી જે આડી લાઈનમાં આપેલી વસ્તુ હોય, આડી લાઈનમાં એનો શું કરી દેવાનો? સરવાળો. એને n નામ આપી દેવાનું. અહીંયા n પણ ચાલે અથવા સિગ્મા FI પણ કહેવાય, કારણ FI આ FI છે. આ બધી FI એટલે આવૃત્તિ. એનો આપણે શું કરીએ છીએ? સરવાળો. એટલે અહીંયા સિગ્મા FI પણ nની જગ્યાએ દર્શાવી શકાય. હવે આપણે n દર્શાવ્યું તો કોઈ પ્રોબ્લેમ નથી. શું કર્યું? સૌપ્રથમ આડી રકમ હતી એને બાળમિત્રો ઊભી રકમ દ્વારા દર્શાવી દેવાનું. ત્યાર પછી બીજો પોઈન્ટ તો કે અહીંયા આવૃત્તિ FI લખી દેવાનું બાજુમાં, વ્યવસ્થિત છૂટું છૂટું દર્શાવવાનું. ત્યાર પછી આ સરવાળો કરવાનો, n નામ આપીએ. n બરાબર આ સરવાળો થયો 20. ચોક્કસ આવવો જોઈએ, વ્યવસ્થિત, ભૂલ ન થાય. ખાસ ધ્યાન આપજો, જો સરવાળો ખોટો આવશે તો આગળ ગણતરીમાં પણ ભૂલ પડશે. હવે XI મેળવી. XI એટલે મધ્ય કિંમત. એ કઈ રીતે મેળવવી? તો આજે આ વસ્તુ છે એને આવૃત્તિ કહેવાય. એને વર્ગ લંબાઈ, એટલે કે આપણે શરૂઆતમાં વાત કરી હતી અવર્ગીકૃત અને વર્ગીકૃત. તો આ વર્ગીકૃત માહિતી છે, વર્ગવાળી. એમાં આપણે મધ્ય કિંમત મેળવવી પડે XI. અવર્ગીકૃતમાં મેળવવી પડે નહીં. એમાં સીધું જ આપ્યું હોય 1, 5, 8, 10 એવી રીતે. અહીંયા વર્ગ છે તો 0 થી 2 છે તો આ બંનેનો સરવાળો 0 વત્તા 2 એટલે 2 થયા. એને 2 વડે ભાગો એટલે તમને મધ્ય કિંમત XI મળે 1. 2 વત્તા 4. આ ખાસ ધ્યાન આપજો, બધા દાખલામાં કરવાનું થશે. 4 ને 2 6 એટલે કેટલા થશે? 6 ભાગ્યા 2 એટલે 3. 4 ને 6 10, 10 ભાગ્યા 2 એટલે 5. 6 ને 8 14,
14 ભાગ્યા 2 એટલે 7, 8 ને 10 18, 18 ભાગ્યા 2 એટલે 9, 10 વત્તા 12 એટલે 22, 22 ભાગ્યા 2 એટલે 11, 12 વત્તા 14 26, 26 ભાગ્યા 2 એટલે 13. બીજું ખાસ જણાવવાનું કે અહીંયા જો બાળમિત્રો આ સતત વર્ગ છે. સતત વર્ગ છે એટલે તમે અહીંયા સરળતાથી લઈ શકો કે પેલા બે વર્ગની મધ્ય કિંમત વચ્ચે તફાવત કેટલો છે? 2નો. 1 પછી 3 છે. 3 પછી તો શું આવે? આપણને સીધું ખ્યાલ જ આવે 5. 5 પછી 7, 7 પછી 9, 9 પછી 11, 11 પછી 13. એકવાર જોઈ લેવાનું કે 14 વત્તા 12 26, 26 ભાગ્યા 2 એટલે 13 આવી જાય છે. તો એમ પણ તમે લખી શકો. કેવી રીતે? ખાસ ધ્યાન આપજો. અહીંયા બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશો એમ પણ મળી જશે. ત્યાર પછી બે વર્ગ મેળવ્યા હોય તો તમને એનો તફાવત મળી જાય. એટલે કે અહીંયા 2નો છે તો 3 પછી 5, 7, 9, 11, 13. તો છેલ્લું જોઈ લેવાનું ચકાસવા માટે કે ભૂલ નથી ને. જો ભૂલ હોય તો ખ્યાલ આવી જશે. જો આ બધા જ સરવાળા કરી અને ભાગ્યા 2 કરીએ તો ઘણો બધો સમય જતો રહેશે. તો હવે આગળ જોઈએ બાળમિત્રો. પહેલાં FI લીધું, પછી અહીંયા n મેળવો, 20 મેળવો. XI એટલે આ વર્ગ જે છે એનો સરવાળો ભાગ્યા 2 એટલે આપણને મધ્ય કિંમત બધી મળી. હવે FI XI એટલે બેનો ગુણાકાર. 1 એકા 1, 2 તરી 6, 1 5 5, 5 સત્તા 35, 6 9 54, 2 11 22, 3 13 39, 3 ગુણ્યા 13 13 તરી 39. વ્યવસ્થિત લખવાનું જેથી કરીને આમ સરવાળો કરવામાં આપણને ખ્યાલ આવે બાળમિત્રો. તો FI XI મેળવું. હવે આ બધી સંખ્યાનો સરવાળો જાતે કરવાનો. એ કેટલો આવશે? 162. તો સરવાળો એટલે અહીંયા આગળ શું લગાવ્યું? સિગ્મા. કોનો સરવાળો કર્યો? FI XI નો. તો સિગ્મા FI XI બરાબર 162. સૂત્ર મૂકીએ. સીધી રીત અહીંયા લીધી છે કારણ સીધી રીતમાં XI આવે, ધારેલ મધ્યકમાં DI અને વિચલન પદ વિચલનમાં UI. તો જો હવે x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં n. તો સિગ્મા FI XI કેટલા? 162 છેદમાં n એટલે 20. 162 ભાગ્યા 20 એટલે 81 છેદમાં 10. તો x બાર બરાબર 8.1. તો આપણને ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક કેટલો મળ્યો? 8.1. તો આ થયો બાળમિત્રો પહેલો દાખલો. હવે જોઈએ બીજો દાખલો. ખાસ રકમ સમજવી. આગળ હતો એ જ પ્રકારે બાળમિત્રો. જો એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો. તો અહીંયા દૈનિક વેતનનો શું છે? આવૃત્તિ વિતરણનો વિચાર કરો. તો આપણે જોઈએ. ખાસ ધ્યાન આપજો બાળમિત્રો. અહીંયા આપણે વિચાર કરીએ તો વિચાર કર્યો આવૃત્તિ વિતરણનો. તો દૈનિક વેતન કારીગરોની સંખ્યા 500 થી 520 વચ્ચે 12, 520 થી 540 14, 540 થી 560 8, 560 થી 580 6, 580 થી 600, 580 થી 600. તો કેટલા આવશે 600માં? ત્યાં તો જોઈએ કેટલા છે? 10. તો આ રીતે આપણે વિચાર કર્યો અને પછી શું કીધું કે યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો. હવે રકમ બાળમિત્રો તમારે ખાસ બુકમાં જોઈ લેવાની. આપણે જે આડી હરોળ જે હશે એને અહીંયા ઊભી રીતે લખીશું. જો આગળ પહેલા દાખલામાં જોયું એવી રીતે દૈનિક વેતન 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580, 580 થી 600,
કારીગરોની સંખ્યા FI, તો કે અહીંયા 12 હતી, 14 જે આ છે એને વ્યવસ્થિત લખી કાઢવાની જેની સામે હોય ત્યાં. તો આ રીતે કર્યું. હવે કારીગરોની સંખ્યા શું? FI. અહીં n બરાબર કેટલા મળ્યા? 10. આ બધાનો સરવાળો કર્યો, કેટલો મળ્યો? 50. સોરી, n બરાબર કેટલા મળ્યા? 50. હવે ખાસ આપણે XI મેળવવાનું છે. XI એટલે મધ્ય કિંમત. તો જો આગળ જોયું હતું કે 500 + 520 આ બેનો શું કરવાનો? સરવાળો. 1020 થયા. 1020 ભાગ્યા 2 એટલે 510. ત્યાર પછી 520 ભાગ્યા 520 વત્તા 540 એટલે 1060. 1060 ભાગ્યા 2 એટલે 530. હવે આ સતત વર્ગ છે, અહીંયા તફાવત 20નો છે, તો શું આવશે? 530 પછી 550, 570 અને 590. તો જોઈએ 580 અને 600 એટલે 1180. 1180 ભાગ્યા 2 એટલે 590. આ ખાસ જાતે ગણતરી કરવાની રહેશે બાળ મિત્રો. આ થયું મધ્ય કિંમત XI. હવે જો આ બેનો ગુણાકાર કરીએ તો જવાબ કેવો આવે? મોટો. ગુણાકાર મોટો થાય એને સરળ રીતમાં ફેરવવું હોય તો ધારેલ મધ્યકની રીત અથવા તો પદ વિચલનની રીતે તમે ગણતરી કરી શકો. તો જો અહીંયા આપણે A લીધેલો છે. એ વિચલનની રીતમાં પણ આવશે અને ધારેલ મધ્યક. ખાસ એ માટે સૂચના, એ છે એ હંમેશા વચ્ચે ધારવાનો. જે મધ્ય કિંમત અહીંયા માનો કે 5 છે તો એ વચ્ચે ધારો. ઉદાહરણ તરીકે 6 હોય તો ત્રીજી સંખ્યા ધારી લેવાનું, અથવા ચોથી ધારો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. 7 સંખ્યા હોય તો વચ્ચેની થાય ચોથી સંખ્યા. 8 સંખ્યા હોય તો વચ્ચેની થાય ચોથી અથવા તો પાંચમી. તો એવી રીતે બાળમિત્રો તમારે મધ્ય કિંમતમાં એ ધારવાનો. એ ધાર્યો કેટલો? 550. એવું લાગે તો આ રીતે બોક્સ કરી દેવાનું. ત્યાર પછી આ બધા વચ્ચેનો તફાવત 20નો છે. તો 20 એટલે શું થશે? H બરાબર 20. ત્યાં લખી દેવાનું એટલે ભૂલ ન પડે. હવે ખાસ ધ્યાન, ખરેખર અહીંયા સરળ રીતે યાદ રાખવાનું છે કે જ્યાં એ ધારીએ ને ત્યાં 0 જવાબ આવે. એની ઉપર માઇનસ આવે, જ્યાં 0 એની ઉપર માઇનસ, નીચે પ્લસ એટલે -1, -2, -3, 4, 5 જે કાંઈ હોય તે. અહીંયા બે જ સંખ્યા છે એટલે -1 અને -2 આવશે. હજી કંઈક અહીંયા સંખ્યા હોત મધ્ય કિંમત તો -3 આવે, પણ એ નથી. અહીંયા નીચે 1 અને 2 સંખ્યા છે એટલે 1 અને 2 આવશે. જે 610 હોત તો અહીંયા 3 આવે, પણ એ સંખ્યા નથી. અને વચ્ચે ધારવાનું રીઝન બાળમિત્રો એવું છે કે જો વચ્ચે ધારીએ તો આ બેનો ગુણાકાર કરીશું એટલે જો માઇનસ આવે, અને આ ગુણાકાર કરીશું એટલે પ્લસ. તો સરવાળા બાદબાકી કરવામાં આપણને સરળતા રહેશે. બાકી મધ્ય કિંમત તમે કોઈ પણ આમાંથી ધારી શકો. વચ્ચે ધારીશું તો સરળતા રહેશે. તો ખાસ બાળમિત્રો 550 એ ધાર્યું. હવે UI સૂત્ર મૂકીએ, XI - A/H. તો 510 - 550. XI એટલે 510, A એટલે 550. 510માંથી 550 જાય -40. H એટલે 20, તો -40 ભાગ્યા 20 એટલે -2. 530માંથી 550 બાદ કરો, -20 ભાગ્યા 20 એટલે -1. 550 XI એટલે 550 માંથી 550 જાય એટલે 0/20 એટલે 0. હવે અહીંયા મોટી સંખ્યાઓ આવશે એટલે 570માંથી 550 બાદ કરો એટલે 20 જવાબ આવે. 20 ભાગ્યા 20 એટલે 1 જવાબ. ત્યાર પછી 590માંથી 550 બાદ કરો એટલે 40 ભાગ્યા 20 એટલે 2 જવાબ. તો આ વ્યવસ્થિત ધ્યાન આપજો બાળ મિત્રો. જો અહીંયા છેદમાં H ન લઈએ તો અહીંયા -40, -20, 0, 20 અને 40
તો એવી ગણતરી થશે. આગળ જોઈએ હવે બાળ મિત્રો. હવે કોનો ગુણાકાર કરવાનો? યુઆઈ અને એફઆઈનો. એફઆઈ તો હંમેશા આવશે. સીધી રીતમાં એફઆઈ એક્સઆઈ, ધારેલ મધ્યકમાં એફઆઈ ડીઆઈ અને વિચલનમાં એફઆઈ યુઆઈ. તો હવે એફઆઈ યુઆઈનો ગુણાકાર કરીએ. 12 2 -24, 14 એકા -14, 8 ગુણ્યા 0 એટલે 0, 6 એકા 6, 10 2 20. હવે એફઆઈ યુઆઈનો શું કરવાનો? સરવાળો, એટલે સિગ્મા એફઆઈ યુઆઈ. માઇનસવાળાનો સરવાળો કરશો એટલે આ કેટલા થશે? -38. પ્લસવાળાનો સરવાળો કરો એટલે +26. આ માઇનસવાળાનો સરવાળો -38, પ્લસવાળાનો સરવાળો +26. માઇનસવાળાનો સરવાળો માઇનસ આવે, પ્લસવાળાનો સરવાળો પ્લસ. હવે બંનેની બાદબાકી કરીએ, વિરુદ્ધ નિશાની. તો 12 આવ્યા, મોટી સંખ્યાની નિશાની એટલે કે -12. તો આ રીતે કિંમત મેળવી. h બરાબર 20 છે. સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં n ગુણ્યા h. કારણ વિચલનની રીત છે એટલે વિચલનનું સૂત્ર. તો એની જગ્યાએ 550 વત્તા એમના એમ સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા મળ્યા? -12. n કેટલા છે? 50 એટલે છેદમાં 50 ગુણ્યા h કેટલા છે? 20. આ 0 0 ઉડી ગયા. 12 2 24. તો પ્લસ માઇનસ માઇનસ 12 2 24 છેદમાં કેટલા વધ્યા? 5. 24 ભાગ્યા 5 એટલે 4.8. તો 550 - 4.8 કરશો બાળ મિત્રો એટલે 545.2. તો x બાર બરાબર 545.2. આ થયો બાળ મિત્રો બીજો દાખલો. ચોક્કસ પ્રેક્ટિસ કરજો બાળ મિત્રો. ખ્યાલ ન આવે તો ચોક્કસ અને ચોક્કસ પૂછી લેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.